અરબ સાગર બંગાળના ઉપસાગરમાં ભેજથી વાદળો છવાયા છે। એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાઈ। આજથી ગાત્રો થીજવતી ઠંડી અનુભવાશે। તેમણે કહ્યું કે 29 ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે। 27 અને 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે। ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનશે અને આ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તો વરસાદ વરસશે। 2024ની શરૂઆતમાં જ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 1 થી 5 જાન્યુઆરી સુધી વરસાદ વરસી શકે। પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના છે। 25 ડિસેમ્બર પછી ઠંડીની શક્યતા વધુ રહેશે અને ગાત્રો સુધી ઠંડી પડશે। 29મી ડિસેમ્બર ઠંડીનો ચમકારો આવશે। 10-11 જાન્યુઆરી ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી ઠંડીનો ચમકારો આવશે। એટલે જાન્યુઆરી માસ આપણે ઠંડો રહેશે। આ ડિસેમ્બરના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગર બંનેમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેની ગતિવિધિ છે તે દક્ષિણ ભારતથી કર્ણાટકથી માંડીને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો સુધી થવાની શક્યતા રહેશે અને તેનો ભેજ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજ પણ ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। તો ગાંધીનગર શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે। આઈઆઈટી ગાંધીનગર અને સેક્ટર 29માં કેસ નોંધાયા। કર્ણાટકથી આવેલા આઈઆઈટીના પ્રોફેસર કોરોના પોઝિટિવ નોંધાયા। ગાંધીનગર શહેરમાં 3 નવા કેસ, ગાંધીનગરમાં 2, આઈઆઈટી ગાંધીનગરમાં જ 2 કેસ નોંધાયા છે। તો અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ધીમી ગતિએ પરંતુ સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ નોંધાયા। 3 મહિલા અને 2 પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે। બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ। 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ પોઝિટિવ આવ્યા। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ। 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે, 33 હોમ આઇસોલેટ। અને નવા વર્ષની ઉજવણીને લઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવ થઈ રહી છે। 24 ડિસેમ્બરથી આજ સુધી 39 કેસ નોંધાયા। તમામ ઝોનમાં મળીને 114 દેશી દારૂના કેસ નોંધાયા। ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને તપાસ કરવામાં આવી રહી છે। 114માંથી 76 આરોપી પકડવામાં આવ્યા। પોલીસે કહ્યું કે 666 લીટર દેશી દારૂ ઝડપાયું છે। વિદેશી દારૂના 18 કેસ નોંધાયા છે। 791 વિદેશી દારૂની બોટલ, 1,46,000ની રકમ ઝડપાઈ છે। તારીખ 24 ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે। તો ગઈકાલ એટલે કે તારીખ 24ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે, જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 20 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને IMFLનો 791 બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેની કિંમત આશરે 1.46 લાખ જેટલી છે। આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે 3.83 લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ 18 કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। લીકર પરમિટને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે। પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે તેના આખા GR છે, નિયમ છે, તેને વિભાગ દ્વારા આપવામાં આવશે। એની જે આખી જે GR છે એટલે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે। અને વાત વિપક્ષની થઈ, વિપક્ષ કોંગ્રેસની તો શું વાત કરું, એની જે આખી જે GR છે એટલે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે। અને વાત વિપક્ષની થઈ, વિપક્ષ કોંગ્રેસની તો શું વાત કરું। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો થયો। પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડ્યા। લાખોની હાનિકારક દવાઓ અને બારની અટકાયત કરવામાં આવી। પંજાબ પોલીસના અમદાવાદમાં ગ્લોઝ ફાર્માસ્યુટિકલમાં દરોડા, જેમાં 2 માલિકોની ધરપકડ કરવામાં આવી। મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠને પંજાબ લઈ જવામાં આવ્યા। દરોડા બાદ પંજાબ પોલીસ માલિકોને સાથે લઈ ગઈ। 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ કર્યું અને સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં ઝડપાઈ। આ ઉપરાંત 2 લાખ આલ્પ્રાઝોલમ અને 11 લાખ ટ્રામાડોલ મળી। ગુજરાત પોલીસ સૂતી રહીને પંજાબ પોલીસ દ્વારા અમદાવાદની અંદર એક સર્ચ ઓપરેશન 3 દિવસ પહેલાં હાથ ધરાયું હતું, જેમાં
આંતરરાષ્ટ્રીય ડ્રગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પંજાબની અંદરથી પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને ધરપકડના અંતે એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે અમદાવાદની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં અનલીગલી દવાની તરે ડ્રગ્સ જે કહી શકાય જેના પર પાબંદી છે તે બની રહ્યું છે, તેને લઈને જે ગ્લોસ ફાર્માસ્યુટિકલના જે માલિકો હતા તેની પોલીસે ધરપકડ કરી હતી. અહીંયાથી લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ પોલીસના હાથે આવ્યો હતો. મહત્વનું છે કે આરોપી જે છે યોગેશ અને સચિન ની ધરપકડ પોલીસે પંજાબમાં કરી હતી. તેમના દ્વારા અમદાવાદનું કનેક્શન ખુલ્યું હતું. ગ્લોસ જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેમાંથી ઓપિડ ઓઇલ પણ મળ્યું હતું ને અત્યારે જે રીતે કહી શકાય કે ડ્રગમાં વપરાતી આ હાનિકારક દવાઓ છે, ડ્રગ તરીકે ઓળખાતી આ દવાઓ છે, તે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની બનાવતી હોવાની પંજાબ પોલીસને જાણ મળી હતી. પંજાબ પોલીસ અહીંયા આવી હતી, ગુજરાત એટીએસ પણ એની સાથે હતું ને બંનેના સંયુક્ત ઓપરેશન અંતર્ગત લાખો રૂપિયાની હજારો કેપ્સ્યુલ છે તે અહીંયાથી પકડવામાં આવી હતી. ત્યારબાદ જે અહીંના માલિક છે તેમને પંજાબ પણ બોલાવવામાં આવ્યા હતા અને મહત્વનું છે કે અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે. આખું ઓપરેશન જે છે તે અલગ અલગ રાજ્યોની અંદર પંજાબ પોલીસ દ્વારા ચાલી રહ્યું છે. પંજાબ પોલીસે ગુજરાતમાં જે રીતે રેડ કરી હતી તે રીતે પંજાબ ઉપરાંત યુપીની અંદર પણ આ પ્રકારનું જે કનેક્શન છે તે પોલીસને મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે હજુ પણ આવનારા સમયમાં આખી દવાઓ ક્યાંથી બનતી હતી, ક્યાંથી માલ આવતો હતો, ક્યાં સપ્લાય થતો હતો, શું ચેન હતી, તે આવનારા સમયમાં જોવા મળશે અને પોલીસ અત્યારે ધરપકડ કરીને લોકોની પૂછપરછ પણ કરી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો થયો. મહેસાણા જિલ્લામાં યુવાનો અને પરિવારોમાં વિદેશ જવાનો ક્રેઝ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેથી કબૂતરબાજ એજન્ટ્સની મદદથી અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જઈ રહેલા મુસાફરો ભરેલા પ્લેનને ફ્રાન્સમાં વેટ્રી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું, જ્યાં મુસાફરોની તપાસમાં ઘણા મુસાફરો મહેસાણા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જિલ્લા વહીવટીતંત્રને પકડાયેલા મુસાફરોની જાણકારી નથી મળી. તો બીજી તરફ જિલ્લાના વિવિધ ગામોમાં લાખો રૂપિયા ખર્ચી અમેરિકા જનારાઓની સંખ્યા બહુ મોટી છે. વડીલોએ કહ્યું, ગુજરાતમાં કામ ધંધા નોકરી ન હોવાથી અમેરિકા જવું પડે છે. અમેરિકામાં લગભગ 300 જેવા માણસો હશે ત્યાં શંકરપુરા. અત્યારે હાલમાં જે ગુજરાતીઓ ઝડપાયા છે તેમાંની એવું કહેવાય રહ્યું છે કે ચેતન પટેલ નામનો વ્યક્તિ જે છે તે વડસમાનો છે. એના વિશે કોઈ જાણકારી ખરી? ના, ચેતન પટેલ નામનો અમારા શંકરપુરામાં તો કોઈ વ્યક્તિ જ નથી. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી, એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા. જોખમ ખેડીને પણ જવું પડે. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી. એટલે અમેરિકામાં ઘૂસણખોરી કરતા ફ્રાન્સમાં જે પ્લેન ઝડપાયું છે તેમાં 96 જેટલા જે ગુજરાતીઓ સામે આવ્યા છે, તેમાંથી 15 જેટલા ગુજરાતીઓ જે છે તે મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝ જે છે તે પહોંચ્યું છે વડસમા ગામે. વડસમા ગામે જે યુવાનો જે છે તે ગયા હતા, તેવું ચેતન પટેલ નામનો યુવાન જે છે તે દિલીપ નામના એજન્ટની મદદથી 3 માસ પૂર્વે અમેરિકા ગયો હોવાની વિગતો સામે આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી ડેટા જે છે તે આપવામાં નથી આવ્યો, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો બીજા અન્ય યુવાનો જે છે તે વડસમા ગામના તે પણ ગયા છે. જગદીશ હરગોવન પટેલ નામનો યુવક જે છે તે 10 દિવસ અગાઉ ગયો હતો, જ્યારે ગોવિંદ હરબી મુકેશભાઈ નામનો જે મુકેશજી પ્રહલાદજી નામનો યુવક જે છે તેને ગયે 2 દિવસ થયા છે. તેવા પ્રકારની વિગતો જે છે તે ગામમાંથી અત્યારે હાલમાં સામે આવી રહી છે. જ્યારે 1 કરોડ રૂપિયા આપીને આ એજન્ટો જે છે પડાવીને આ લોકોને જે છે મોકલતા હોય છે તેવી વિગતો સામે આવી છે. જ્યારે 15 જેટલા યુવાનો ગયા છે તેમની વિગતો અત્યારે હાલમાં જોવા મળી રહી છે ને અત્યારે હાલમાં શંકા સેવાઈ રહી છે કે વડસમા ગામના યુવકો જે છે તે ગયા છે તે પણ ક્યાંક ને ક્યાંક આ પ્લેનમાં હોઈ શકે છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. ફ્રાન્સમાં અટવાયેલા ભારતીયો મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે એનઆરજી વિભાગ સતત MEAના સંપર્કમાં છે, વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે, યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. એનઆરજી વિભાગ સતત MEAના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી MEA દ્વારા વારંવાર આપવામાં આવે છે. એનઆરજી વિભાગ સતત MEAના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી MEA દ્વારા વારંવાર આપવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં CID દ્વારા રેડ પાડવામાં આવી. વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. વિઝા કન્સલ્ટન્સી માલિક સહિત 5 એજન્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ફરિયાદ કરાઈ તો એજન્ટ્સ ગેરકાયદેસર રીતે વિઝાની પ્રોસેસ કરતા હતા.
આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી અને આરોપીઓએ અલગ અલગ યુનિવર્સિટીના સર્ટિફિકેટ બનાવ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઇમ દરોડા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે અમદાવાદમાં વધુ એક જગ્યા પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. સાથે જ ઓફિસમાંથી એક્સપિરિયન્સીસ લેટર અને બનાવટી માર્કશીટ પણ મળી આવી છે. આઉટસોર્સ ઓફ ઇન્ડિયા નામની ઓફિસ ખોલીને એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. જ્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે વિજય 4 રસ્તા પાસે આવેલા બિલ્ડિંગમાં ઓસીઆઈના બિલ્ડિંગમાં પણ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં બોગસ માર્કશીટ પણ મળી હોવાની પણ ખુલાસો થયો છે. આ એજન્ટો દ્વારા ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનો પણ આક્ષેપ છે. તેને લઈને કેટલાક જરૂરી એવા દરોડા પાડીને દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે બોગસ વિઝાને લઈને જે પ્રોસેસ કરતા એજન્ટો સામે હવે તવાઈ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ દ્વારા વહેલી સવારે અહીંયા દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કેમેરામેન દિલાવર શેખ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં 8 જેટલા વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ મેળવાઈ છે. ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હતી. વિજાપુરના અર્જુન વણજારા ગ્રુપ એડમિનને હાજર રહેવા તાકીદ કરાઈ છે. અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા માટે તાકીદ કરાઈ છે. ખનિજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થઈ રહી છે. આ તરફ સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું છે. નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા દેશની સલામતીને જોખમમાં મૂકનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા. સીએમ બોક્સની મદદથી ચલાવતા હતા. સિમ બોક્સની મદદથી ટેલિફોન એક્સચેન્જ ચલાવવામાં આવતું હતું. સિમ બોક્સ અને 31 સિમ કાર્ડ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની ટોપીવાલાની ધરપકડ કરાઈ છે. બનાસકાંઠામાં ભેદી ધડાકામાં 2 લોકો દાઝ્યા છે. ધાનેરાના મધુસૂદન વિલાના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થયાના અનુમાને તપાસ શરૂ કરાઈ છે. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાટણમાં જૂથ અથડામણમાં 1નું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે. ચાણસ્માના તાકોદીમાં અથડામણ સર્જાઈ, જેમાં એક જ સમાજના 2 જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં દ્વારકાના પ્રવાસનને વધુ વેગ મળશે. દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન કરી શકાશે. સબમરીન દ્વારા દરિયામાં જૂની દ્વારકાના દર્શન શક્ય બનશે. મઝગાઉડોક કંપની સાથે ગુજરાત સરકારની સમજૂતી વાયબ્રન્ટ સમિટમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે. એક વખતમાં 24 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર્સ જઈ શકશે. દ્વારકામાં આપણા દ્વારકાથી બેટ સુધીનો જે સમુદ્ર કિનારો છે એમાં આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે કે 300 ફૂટ ઊંડા દરિયામાં જઈ અને એમાં પ્રવાસીઓ બેસી શકે. સાહસિક પ્રવાસીઓ, ધાર્મિક દ્રષ્ટિએના પ્રવાસીઓ જે દ્વારકામાં આવશે એ અંદર આ દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોઈ શકે અને લુપ્ત થયેલી દરિયાની આપણે જે દ્વારકા નગરી છે એ પણ જોઈ શકે. એ પ્રકારનું અત્યારે જે પ્રોજેક્ટ માટેનું જેની એમઓયુ કરી અને જે પ્રાથમિક માહિતી આપી છે. સરકારી વિભાગોમાં કર્મચારીની ઘટને લઈને મુખ્ય સચિવે નિવેદન આપ્યું કે સરકારી વિભાગમાં 40 થી 60% કર્મચારીઓની ઘટ છે. ભરતી પ્રક્રિયા ઓનલાઈન કરવાનો પ્રયોગ સફળ. કર્મચારીઓમાં ઘટ પૂરવા માટે આવતા વર્ષે કામ કરાશે. ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, સાથે માનવબળની પણ જરૂર છે. ભરતીમાં ગેરરીતિ કરનાર સામે કડક કાયદો લાવ્યા છીએ. સફળતાપૂર્વક ભરતી કરી તે જ સુશાસન દિવસ માટે મહત્વનું છે. આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ 40 થી 60% જેટલી સ્ટાફની ખોટ છે. પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી. તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તાસભર છે કે કેમ એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ, તો એને માટે પણ આપણને માનવબળની જરૂરિયાત છે. કેટલાક વર્ષોથી
એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. મુખ્ય સચિવના નિવેદન બાદ કોંગ્રેસે પ્રહાર કર્યા કે વિવિધ વિભાગમાં 40 થી 60% કર્મચારીઓની ઘટ છે. ભરતી પ્રક્રિયા ઝડપી કરવામાં આવે. પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોવાનો મુખ્ય સચિવે સ્વીકાર કર્યો છે, તો ભ્રષ્ટાચારની ઓળખ સરકાર બની રહી છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ માંગ કરાઈ. તો ભરતી મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે સરકાર અનેક જાહેરાતો તો કરે છે, પરંતુ ભરતી નથી કરાતી. ભરતી માટેના નોટિફિકેશન બહાર નથી પડતા. પોલીસ ભરતીનું હજુ સુધી નોટિફિકેશન નથી આવ્યું. 38,000 શિક્ષકોની ઘટ છે. અનેક જગ્યાઓ ખાલી પડી છે. વર્ષના અંત સુધીમાં ભરતીનું કહેતા કહેતા વર્ષ પૂર્ણ થવા આવ્યું. રાજ્યના મુખ્ય સચિવનું આજે ભરતી બાબતે જે નિવેદન છે તે મામલે તેમણે કહ્યું કે અનેક જાહેરાતો થવા છતાં પણ તેનું અમલીકરણ નથી થતું. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં જે સરકારી જે માળખું છે તેમાં 40 થી 50% જે સરકારી કર્મચારીઓ હોય એની ઘટ છે અને આવતા વર્ષ સુધીમાં આ જે ઘટ છે એ પૂરી દેવામાં આવશે. પરંતુ જોવા જઈએ તો છેલ્લા 1 કે 1.5 વર્ષથી વાઘ આવ્યો જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કેમ કે દરેક વખતે ભરતીઓ આવી રહી છે આ પ્રકારની જાહેરાતો થાય છે, પરંતુ ભરતીનું કોઈ પ્રકારનું નોટિફિકેશન આવતું નથી. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ બાદ રિયલ એસ્ટેટના ભાવમાં વધારો. ઓવરઓલ 10% ભાવમાં વધારો થયો છે. બિલ્ડર્સ પાસે નવી જગ્યા માટેની ઇન્ક્વાયરીમાં પણ વધારો થયો. 15 થી 20% જેટલો ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. હોટલ, મકાન, રેસ્ટોરન્ટ્સ અને શોરૂમ માટે ડિમાન્ડ વધી છે અને આગામી દિવસોમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. ઓવરઓલ પ્રોપર્ટીના રેટમાં 10%નો વધારો દેખાઈ રહ્યો છે હાલ, અને ઇન્ક્વાયરી પણ ઘણી વધી છે. રિક્વાયરમેન્ટમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, રેસ્ટોરન્ટ બનાવવાના પ્લાનિંગથી અને બીજા ઘણા બધા કોઈ શોરૂમ બનાવવા, એ બધા પ્લાનિંગથી લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે. તો આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ. સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ગત વર્ષે 22 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. 3 પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. 3 શિફ્ટમાં પોલીસ કામ કરશે. દરેક ગેટ પર એક શી ટીમ પણ તૈનાત રહેશે. 2 ડીસીપી, 16 પીઈ, 63 પીએસઆઈ, 13 મહિલા પીએસઆઈ તૈનાત રહેશે. કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવેલું છે. કાંકરિયા તરફ જતા મહત્વના માર્ગો અને તમામ કાંકરિયા તળાવ ફરતેનો સર્ક્યુલર રૂટને નો યુ ટર્ન ઝોન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડીને એનું જાહેરાત કરવામાં આવેલી છે. કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે 7 ગેટ જે મેં આપને કહ્યા, દરેક ગેટ પર શી ટીમ્સ તૈનાત કરવામાં આવશે. એની સાથે મુલાકાતીઓ જે આવતા હોય છે એનું પ્રોપર ચેકિંગ અને ફ્રિસ્કિંગ થઈ શકે એના માટે કાંકરિયા કાર્નિવલમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 63 જેટલા પીએસઆઈ, 13 જેટલા મહિલા પીએસઆઈ, 750 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે મહિલા પોલીસ, મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે એટલે 255 જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ, એની સાથે એક કંપની એસઆરપી અને 150 જેટલા હોમગાર્ડના જવાનો આ કાંકરિયા કાર્નિવલમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંદોબસ્તમાં તૈનાત રહેશે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક દીપડો દેખાયો. કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. વન વિભાગે કૃષ્ણનગર નજીક પાંજરા મૂક્યા. 10 દિવસથી વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ કરાઈ રહી છે. સ્મશાનનો વિસ્તાર છે. અહીંયા દીપડો આ જગ્યા ઉપર આરામ કરતો હોય એવો લાલજીભાઈએ નજર લાગી, એને ખ્યાલ પડ્યો હતો. પછી લાલભાઈ વંડો ઠેકી અને બહાર જઈ અને પછી ફોરેસ્ટવાળાને બોલાવી અને પછી પોલીસવાળાને બોલાવીને અંદર પિંજરું મુકાવ્યું, પણ દીપડોના સગડ ન મળતા, વૃક્ષોના પાનના હિસાબે એના સગડ મળતા નથી, પણ પિંજરું મૂકી અને ફોરેસ્ટવાળા આખી રાત રોકાણ હતા. અહીંયા સાંઈ અહીંયા સૂતો હતો તો લાલભાઈ આવ્યા, એને નળી ખેંચી જોઈ ગયા એટલે સીધો વંડી ટપી અને લાલભાઈ બહાર નીકળી ગયા. લાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા, કારણ કે ટપીએ કેવું નહોતું, કારણ કે એની 60 વર્ષની ઉંમર છે, પણ ઘાયા પણ ટપીને વયા ગયા. પછી એને હાથ પડ્યા માણસો ભેરા થયા. પછી વન વિભાગની ટીમને બોલાવી, પોલીસ ખાતું આવ્યું, બધું આવ્યું. તો પછી આમાં જઈડો ને હાથના હાથ વાગી ગયા. પછી બાજુનું ડૉક્ટર ક્લબ છે એમાં પણ ઠેકીને વયો ગયો.